વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ રહ્યા છે ધોરણ 7 ચેપ્ટર પહેલું પૂર્ણાંક સંખ્યાઓ સ્વાધ્યાય 1.1 નો દાખલા નંબર પહેલો અને બીજો। હવે દાખલા નંબર પહેલો અને બીજો જોતા પહેલા આપણે જોઈએ નિશાનીના નિયમો, જે તમે આગળ 7મું ધોરણ ભણશો તેમાં તમને કામ લાગશે। તો આપણો પહેલો નિશાનીનો નિયમ છે ઋણ ગુણ્યા ઋણ બરાબર ધન। તો આ જે માઇનસ હોય છે તેને કહેવાય છે ઋણ અને જે પ્લસ હોય છે તેને કહેવાય છે ધન। તો આપણું પહેલું ઉદાહરણ છે અહીંયા આગળ। જો બાળ મિત્રો એક વાત યાદ રાખજો કે કોઈ પણ આવી સંખ્યા જેનું સ્ટાર્ટિંગ થતું હોય એની આગળ આપણે પ્લસ મૂકવાનો નહીં। એ ધન સંખ્યા હોય તો આપણે અહીંયા પ્લસ મૂકતા નથી। તો આ ધન સંખ્યા છે, પ્લસ માઇનસ તો અહીંયા છે માઇનસ માઇનસ, તો અહીંયા આપણી જોડે નિયમ છે માઇનસ માઇનસ પ્લસ, તો અહીંયા થઈ જશે 5 પ્લસ 2 બરાબર અહીંયા તમે જવાબ જોઈ શકો છો જે છે 7। અને વિદ્યાર્થી મિત્રો એક બીજી વાત છે કે અહીંયા જે જવાબ આવે છે તેમાં આપણે મોટું જે હોય છે અહીં બે સંખ્યા છે 5 અને 2, એમાં મોટી છે 5 તો એની નિશાની મૂકવાની હોય છે, પણ અહીંયા 5માં ધન છે એટલે કે ધન સંખ્યા છે અને ધન સંખ્યામાં આપણે પ્લસ મૂકતા નથી એટલે અહીંયા ખાલી જવાબ આવશે આપણો 7। હવે જોઈએ બીજો નિયમ। તો બીજો નિયમ છે માઇનસ ગુણ્યા પ્લસ બરાબર માઇનસ, એટલે કે ઋણ ગુણ્યા ધન વત્તા ઋણ ગુણ્યા ધન બરાબર ઋણ। તો એ નિયમ આપણી પાસે છે આ બીજા નંબરનો। તો હવે આપણે જોઈએ ઉદાહરણ 2, જે અહીં છે એનું છે ઉદાહરણ બીજું। તો અહીં છે માઇનસ ગુણ્યા, અહીં ગુણ્યા કરવાના નથી, આપણે આ ખાલી સમજવા માટે કહીએ છીએ કે માઇનસ ગુણ્યા વત્તા, તો અહીંયા સંખ્યા ચાલુ થાય છે એટલે આ ધન સંખ્યા છે તો તેને આપણે પ્લસ તો મૂકતા નથી જ્યારે સંખ્યા ચાલુ થાય છે। તો અહીંયા થઈ જશે ઋણ 3 વત્તા 2। હવે અહીં વત્તા કેમનું થયું તો અહીંયા છે માઇનસ ગુણ્યા વત્તા, તો અહીંયા છે આપણી પાસે નિયમ બીજા નંબરનો માઇનસ ગુણ્યા વત્તા બરાબર માઇનસ, એ ભૂલ થઈ ગઈ। તો આપણી અહીં થઈ જશે ઋણ 2, તો આપણી પાસે બીજો નિયમ છે માઇનસ ગુણ્યા વત્તા બરાબર માઇનસ, તો અહીંયા છે માઇનસ ગુણ્યા આ ધન સંખ્યા છે એટલે અહીંયા આવશે વત્તા, તો અહીં થઈ જશે ઋણ 3 માઇનસ 2, તો અહીંયા થઈ જશે માઇનસ માઇનસ પ્લસ, તે નિયમ આપણી પાસે છે તો હા માઇનસ માઇનસ પ્લસ, તો 3 ને 2 થઈ જશે 5। જવાબમાં મોટી સંખ્યાની નિશાની, મોટા છે 3 તેની નિશાની છે ઋણ। જો મિત્રો ઋણ સંખ્યા હોય તો તેની નિશાની મૂકી શકાય, પરંતુ ધન સંખ્યા હોય તો તેની નિશાની મૂકવાની નથી, તો અહીંયા થઈ જશે ઋણ 5, જે તમે અહીંયા જોઈ શકો છો। આપણે આને સાફ કરી દઈએ। તો હવે જોઈએ નિશાનીના નિયમોનો ત્રીજો નંબર। તો ત્રીજા નંબરમાં છે પ્લસ ગુણ્યા પ્લસ, એટલે કે ધન ગુણ્યા ધન બરાબર ધન। તો અહીંયા ત્રીજા નંબરનું ઉદાહરણ છે જે છે અહીંયા પ્લસ છે, અહીંયા પણ પ્લસ છે અને આ સંખ્યા પણ પ્લસ છે, તો અહીંયા પ્લસ છે ધન ગુણ્યા ધન, અહીંયા આપણી જોડે નિયમ છે ધન ગુણ્યા ધન બરાબર ધન, તો અહીંયા એવું થઈ જશે કે 6 પ્લસ 8 બરાબર 14। હવે અહીંયા મોટી સંખ્યાની નિશાની આવશે તો મોટા છે 8, 6 વત્તા 8, 6 વત્તા 8 થઈ જશે 14। અહીંયા છે જવાબમાં મોટી સંખ્યાની નિશાની છે મૂકવાની છે આપણે, પરંતુ અહીંયા જવાબમાં મોટા છે 8 તો એની નિશાની છે ધન, તો આપણે ધન નિશાની તો મૂકતા નથી, તેથી આનો જવાબ થઈ જશે 14, જે તમે અહીંયા જોઈ શકો છો। હવે મિત્રો જોઈએ નિશાનીના નિયમનો ચોથો નિયમ। તો તેમાં છે પ્લસ ગુણ્યા માઇનસ બરાબર માઇનસ, એટલે કે ધન ગુણ્યા ઋણ બરાબર ઋણ, એ આપણી પાસે ચોથો નિયમ છે। તો અહીંયા છે ઋણ અને અહીંયા છે ધન અને અહીંયા છે ઋણ, એટલે કે આ ધન સંખ્યા છે અને આ ઋણ સંખ્યા છે। તો પ્લસ ગુણ્યા માઇનસ, તો એ છે પ્લસ ગુણ્યા માઇનસ, એટલે કે ધન ગુણ્યા ઋણ
ધન ગુણ્યા ને ઋણ, તો આપણે થઈ જશે ઋણ. તો અહીંયા આપણું થઈ જશે કે 7 પ્લસ માઇનસ છે એટલે થઈ જશે માઇનસ, તો 7 - 9 એટલે કે 7 - 9. હવે તમે કહેશો કે 7માંથી તો 9 ના જાય, કશો વાંધો નહીં, આ 9માંથી 7 કાઢવાના છે. 7માંથી 9 ના જાય તો 9માંથી 7 કાઢવાના, તો 9માંથી 7 જાય તો રહે 2. જવાબમાં મોટી સંખ્યાની નિશાની, મોટા છે 9 તેની નિશાની છે ઋણ, તો અહીંયા જવાબ થઈ જશે ઋણ 2, જે તમે અહીંયા જોઈ શકો છો.